નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું હાલમાં એમ્પ્લોયબિલિટી સ્કિલના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ITI ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવું છું. આજનો આપણો ટોપિક છે પ્રોડક્ટિવિટી અફેક્ટિંગ ફેક્ટર્સ. આપણે હવે PPT તરફ જઈશું. એના ઓબ્જેક્ટિવ્સ છે: લિસ્ટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રોડક્ટિવિટી, ડિફાઇન વર્કિંગ એડ્સ, સ્ટેટ હાઉ ઓટોમેશન ઇમ્પ્રુવ્સ પ્રોડક્ટિવિટી, સ્ટેટ હાઉ એન્વાયરમેન્ટ પ્લેસ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ઇમ્પ્રુવિંગ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી અફેક્ટિંગ ફેક્ટર્સની અંદર આપણે અલગ અલગ એના ફેક્ટર્સ વિશે માહિતી મેળવવાની છે અને એના જે અલગ અલગ ફેક્ટર્સ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. પ્રોડક્ટિવિટી અફેક્ટિંગ ફેક્ટર્સ, ઉત્પાદકતાને અસર કરતા પરિબળો. તો એ કયા કયા છે? તો ફર્સ્ટ વન છે સ્કિલ, કૌશલ્ય, વર્કિંગ એડ્સ, કામ અંગે મદદ, ઓટોમેશન મીન્સ સ્વયં સંચાલન, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ, પર્યાવરણીય અસરો, મોટિવેશન પ્રેરણા અને પ્રોત્સાહન. ઓકે, તો આ બધા 5 અલગ અલગ ફેક્ટર છે જે પ્રોડક્ટિવિટીને અફેક્ટ કરે છે. ફર્સ્ટ વન છે સ્કિલ્સ, તો કૌશલ્ય. ઉત્પાદકતાના વિકાસ માટે અને પ્રવર્તમાન ઘડાકાપ હરીફાઈમાં સ્પર્ધાત્મકતા દ્વારા ટકી રહેવા માટે કૌશલ્ય વિકાસ એ અગત્યનું પરિબળ છે. કામદારના કૌશલ્ય વિકાસ દ્વારા ઊંચી ઉત્પાદકતા તેની ક્ષમતાના પૂર્ણ ઉપયોગ અને કામગીરીની ગુણવત્તા દ્વારા હાંસલ કરી શકાય છે. હવે સ્કિલ્સ છે તો એ કૌશલ્ય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સ્કિલ્ડ મેન પાવર હશે તો સારી એવી આપણે ઉત્પાદકતા મેળવી શકીશું. ઓકે, તો અગર આપણી પાસે સામાન્ય સ્ટાફ હશે તો એને આપણે સારી એવી ટ્રેનિંગ આપીને, સારું એવું એટમોસ્ફિયર પૂરું પાડીને સારી એવી ઉત્પાદકતા મેળવી શકાય છે. એને સારી એવી ટ્રેનિંગ આપીને કુશળ કામદારોથી આપણે સારું એવું ક્વોલિટેટિવ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ. હવે કૌશલ્યના હેતુઓ. કૌશલ્ય મીટ સ્કિલ ડિમાન્ડ ઇન ટર્મ્સ ઓફ રિલેવન્સ એન્ડ ક્વોલિટી. સુસંગતતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ કુશળતાની માંગને પહોંચી વળવા માટે કૌશલ્ય જરૂરી છે. Coordination between skill development and enterprise is required to match skill supply and demand. કૌશલ્ય પુરવઠો અને માંગનો સુમેળ સાધવા માટે કૌશલ્ય વિકાસ અને સાહસો વચ્ચે સંકલન જરૂરી છે. Coordination of skills development policies with industrial investment, trade technology and macroeconomic policies. ઔદ્યોગિક રોકાણો, વેપાર તકનીકો અને મેક્રો આર્થિક નીતિઓ સાથે કુશળતા વિકાસ નીતિઓનું સંકલન. કે કૌશલ્ય વિકાસને ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે શું કરવાનું છે? તો જે સ્કિલ ડિમાન્ડ છે મીન્સ કે સ્કિલ્ડ મેન પાવર છે તો એનો ઉપયોગ કરીને આપણે અત્યારની કરંટ સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી શકીએ. કરંટ સિચ્યુએશનના કરંટ વર્કિંગ એન્વાયરમેન્ટમાં કે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તો એમાં કુશળ કામદારોના ઉપયોગ વડે આપણે સારું એવું પ્રોડક્શન કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ જોઈશું આપણે વર્કિંગ એડ, કામ અંગેની મદદ. હવે દરેક કામદાર ઉત્પાદકતા હાંસલ કરવા માટે, વધુ ઉત્પાદન કરવા માટે શું હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ. આ બાબતને કામદાર ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદકતામાં વધારો કરવા ઉત્પાદન પ્રક્રિયામાં વધુ નાણાંનો ઉપયોગ કરવો પડે છે અને આ વધારો માનવ મૂડી અથવા તો ભૌતિક મૂડી સ્વરૂપે હોઈ શકે છે. હવે જે બીજું અફેક્ટિંગ ફેક્ટર છે તો કામ અંગેની મદદ. તમારે કે જે વર્કર છે, જે કંપનીના જે એમ્પ્લોઈઝ છે તો એની અંદર શું કરવાનું છે? એમને સારું એવું ઇન્સેન્ટિવ આપવાનું છે, સારું એવું સેલરી આપવાનું છે, એમને સારું એવું વર્કિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનું છે, જેના લીધે શું થશે? મોટિવેટ થશે અને કામ કરવા માટે પ્રેરાશે. ઓકે, તો સ્કિલ મેન પાવરની અંદર તમે
મેન પાવરને સારું એવું વર્કિંગ એન્વાયરમેન્ટ પૂરું પાડીને તમે સારું એવું પ્રોડક્શન કરી શકો છો. હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું. ઓટોમેશન, સ્વયં સંચાલન. હવે જુદા જુદા ઇક્વિપમેન્ટ્સ જેમ કે મશીનરી છે, ફેક્ટરીની પ્રક્રિયાઓ છે, બોઇલર છે, ટેલિકોમ્યુનિકેશન, શિપ, એરક્રાફ્ટ વગેરેમાં ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર ઓટોમેટિક કંટ્રોલ, સ્વયં સંચાલિત નિયમનના ઉપયોગને ઓટોમેશન કહે છે. ઓટોમેશનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કામદારોની સંખ્યામાં ઘટાડો કરે છે અને આમ છતાં ઉર્જા અને મટીરિયલની બચત માટે પણ ઓટોમેશનનો ઉપયોગ થાય છે. તેના ઉપયોગથી ગુણવત્તા અને ચોકસાઈ સુધારી શકાય છે. ઓટોમેશન ઘણા જુદા જુદા સાધનોથી મેળવી શકાય છે, જેમ કે મિકેનિકલ, હાઇડ્રોલિક, ન્યુમેટિક, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટરના જોડાણ વડે. હવે હાલની કન્ડિશનમાં બધે જ ઓટોમેશન આવી ગયું છે. તમે જોતા હશો કે હવે એ બધી જ જગ્યાએ ઓટોમેટિક પદ્ધતિથી કામ થવા લાગ્યું છે. તમે જોશો કે હવે ઓનલાઈન કમ્પ્યુટરના ઉપયોગથી અથવા તો ઓછામાં ઓછા માનવ બળનો અથવા તો માનવ હસ્તક્ષેપ વગર આપણે કામ કરી શકીએ એવું એટમોસ્ફિયર હવે અત્યારે ક્રિએટ થઈ રહ્યું છે. તમે જોશો કે હવે રેસ્ટોરન્ટ છે કે અલગ અલગ કોઈ બી કંપનીઓ છે તો એ પણ રોબોટિક ટેકનોલોજી તરફ જઈ રહી છે, ઓટોમેટિક પ્રક્રિયાઓ અપનાવી રહી છે અને ઓટોમેશન કહેવાય છે. હવે બધે જ માનવ સંખ્યામાં ઘટાડો કરીને ઓટોમેટિક બધા અલગ અલગ સાધનોનો જે મશીનરી છે તો એ પણ ટૂંક સમયમાં ખાલી મશીન ચલાવવા માટે માણસની જરૂર પડે છે, બટ બધું જ કામ હવે ઇઝીલી માણસ વડે કે ઓટોમેટિક માનવના હસ્તક્ષેપ વગર સારી રીતના થઈ શકે છે. હવે બધે જ ઓટોમેશન તમે જોવા મળશે, જેમ કે અકાઉન્ટિંગ છે તો એની અંદર હવે ચોપડા પદ્ધતિ છે તો એ ઓછી થઈ ગઈ છે. હવે સોફ્ટવેર યુઝ કરીને, ટેલી સોફ્ટવેર યુઝ કરીને ને અકાઉન્ટ્સ લખાય છે. હવે એવી રીતના તમે જોશો કે મેનેજમેન્ટ છે તો એ પણ પહેલાં એવું થતું હતું કે સ્ટાફ મિટિંગ લે કે એવી રીતના કામ થતું હતું, અથવા તો મેનેજમેન્ટ અલગ અલગ જગ્યાએ જઈને બધા મળતા અને એવી રીતના મિટિંગ કરતા અને કામ થતું. હવે અત્યારે હાલ ઓનલાઈન પદ્ધતિથી બધા વીસી કરીને અથવા તો ઓનલાઈન સેશન કરીને પણ એ લોકો કરી શકે. કામનો કરવાનો સમય છે તો એમાં ઘટાડો કરીને અને ફટાફટ ટાઈમ મેનેજમેન્ટ કરીને તમે અહીંયા કામ કરી શકો છો. કે અત્યારે તમે જોશો કે એજ્યુકેશનની અંદર પણ ઓટોમેટિક થઈ ગયું છે. હવે અત્યારે જે હાલમાં હમણાં જ આપણે છેલ્લા 2 વર્ષથી જે કોરોનાના કાળની અંદર તમે જોયું હશે કે એજ્યુકેશન છે તો એ ટોટલી ઓટોમેટિક ઓનલાઈન થઈ ગયું હતું. નેટના માધ્યમથી તમે ઓનલાઈન સેશન કે ઓનલાઈન લેક્ચર્સ તમે લોકોએ અટેન્ડ કર્યા હશે તો એ પણ શાના લીધે કે ઓટોમેશનના લીધે તમે આવી રીતના ઓનલાઈન ટેકનોલોજીનો કે ઓનલાઈન શિક્ષણનો તમે લાભ મેળવી શકે. એવી રીતના વર્ક ફ્રોમ આઈટી કંપનીઝ છે તો એ લોકોએ પણ શું કર્યું હતું, વર્ક ફ્રોમ હોમ કર્યું હતું. તો એ લોકોનું અડધું એવું કામ, સારું એવું કામ ઘરે બેઠા થઈ શકતું હતું, કેમ કે ઓટોમેટિક થતું હતું. એટલે ઘરે બેઠા તમે પીસી પર અહીંયાથી ગમે ત્યાં તમે વર્ક કરી શકો છો. તો એ તમારું કામ થઈ શકતું હતું ઓટોમેશનના લીધે. કે ઓટોમેટિક સંચાલન એ ઓટોમેશન સ્વયં સંચાલનના લીધે તમે સારું એવું કામ કરી શકતા હતા અને કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈશું. આ એક આપણે એક્ઝામ્પલ જોવાનું છે કે ઓટોમેશન છે જે બધે જ આવી ગયું છે, ઇન્ડસ્ટ્રીઝની અંદર કે સંસ્થાઓની અંદર. હવે આપણે એનો એક નાનકડો વિડીયો જોઈશું અને કેવી રીતના ઇન્ડસ્ટ્રી ઓટોમેશન થઈ રહ્યું છે કે જેમાં ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર સારું એવું પ્રોડક્શન થાય છે. તો એ આપણે આજે અત્યારે વિડીયો જોઈશું. હવે What is industrial automation? Automation is the use of machines to carry out manufacturing processes with little human involvement. Industrial automation allows for facilities to utilize these processes for a more optimized operation. Manufacturers use machines that are operated through different control systems, like programmable logic controllers or PLCs,
human-machine interfaces or HMIs, and robotics. Automation uses logic and programming to feed the machine information on how to carry out a function. These machines allow for high control, which improves manufacturing performance. There are a few different types of industrial automation systems. Hard or fixed automation is made for repetitive tasks with high turnout rates. Programmable automation is used for batch production, where the automation process can be modified. Soft automation allows for flexibility and changes to products quickly and easily. Some of the benefits of industrial automation in a manufacturing environment include high reliability, increased productivity, quality enhancement, and reduced labor expenses. Industrial automation in a manufacturing environment may include various types of equipment. Automated material handling systems such as Swisslog AutoStore are specialized, autonomous, and compact in size for fast inventory retrieval speed. These systems are customized for the environment and needs of the facility they are housed in. 3D printing machines allow manufacturers to create 3D models of particular items from a computer. CNC machines come in many varieties. To learn more about various types of CNC machines, visit the link in the description below. CNC machines can take material and reconfigure it into a precise form within the operator's given measurements and requirements. Robots complete repetitive and mundane tasks. These types of tasks can easily be programmed and given to a machine to perform. ઓકે, તમે આ વિડીયોમાં જોયું કે ઇન્ડસ્ટ્રી ઓટોમેશન કે મૂવિંગમાં, પેકિંગમાં, બધે જ જગ્યાએ શું જોયું તમે? મશીનરી સાથે બધું જ સંભવ થઈ શકે છે. મીન્સ કે ઓછામાં ઓછા મશીનરી ચલાવવા માટે ખાલી ICT જે છે તો એની અંદર ખાલી એક માણસની જરૂર પડે કે મશીન ચલાવવા માટે, ઓપરેટ કરવા માટે માણસની જરૂર પડે છે. પણ ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ સાથે, મીન્સ કે ઓછામાં ઓછા માણસ સાથે અહીંયા કામ થઈ રહ્યું છે કે પેકિંગનું કામ એકદમ સ્પીડીલી થઈ રહ્યું છે. હવે એક માણસ છે તો એની કામ કરવાની જે ક્ષમતા હોય એ મશીન કરતાં તમે જોયું અત્યારે વિડીયોમાં કે ઓછી હોય. તો અહીંયા ફટાફટ કામ થઈ રહ્યું છે કે તમે ઢગલો જે મટીરિયલ છે, પ્રોડક્ટ છે, તો એના પેકિંગ માટે, પછી એના મૂવિંગ માટે, એના ફિલિંગ માટે બધી જ જગ્યાએ અહીં આપણે ઓટોમેશનનો ઉપયોગ જોયો. હવે આવી રીતના ઇન્ડસ્ટ્રી ઓટોમેશન જોયું તમે, એવી રીતના બધી જ જગ્યાએ ઓટોમેટિક હાલમાં થઈ રહ્યું છે કે તમે જોશો કે તમે અહીં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા અહીંથી એક ફોન દ્વારા અથવા તો એક મેસેજથી તમે બધી જગ્યાએ, મીન્સ કે બધી વસ્તુ લઈ શકો છો, પૈસા આપી શકો છો કે ઓનલાઈન તમે પે કરી શકો છો. તો એ બધું જ શાના લીધે શક્ય બન્યું છે? ઓટોમેશનના લીધે. બધી જગ્યાએ તમે ઓનલાઈન તમે બેન્કિંગ જે છે તો એની બી વ્યવસ્થા અત્યારે હાલ થઈ રહી છે. તો બધી વસ્તુમાં શું આવી ગયું છે? ઓટોમેશન આવી ગયું છે. બેન્કિંગ સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે કે ગવર્મેન્ટ સેક્ટર છે, તો બધી જગ્યાએ અહીં તમે ઓટોમેશન આવી ગયું છે. તો એના લીધે તમે ઓછામાં ઓછા માનવબળ વડે સારું એવું પ્રોડક્શન કરી શકો છો અને સારું એવું ક્વોલિટી પ્રોડક્શન કરી શકો છો અને એક સરખું મટીરિયલ તમે બનાવી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈશું. એડવાન્ટેજીસ ઓફ ઓટોમેશન, સ્વયં સંચાલનના ફાયદાઓ. હવે ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં વધારો થાય છે ઓટોમેશનના લીધે. ઇમ્પ્રુવડ ક્વોલિટી, ગુણવત્તામાં સુધારો થાય છે. ઇમ્પ્રુવડ કન્સિસ્ટન્સી ઓફ પ્રોસેસીસ ઓર પ્રોડક્ટ, પ્રક્રિયાઓ અથવા ઉત્પાદનની સુસંગતતામાં વધારો થાય છે. ઇન્ક્રીઝડ કન્સિસ્ટન્સી ઓફ આઉટપુટ, આઉટપુટની સુસંગતતામાં વધારો થાય છે. રિડ્યુસ્ડ ડાયરેક્ટ હ્યુમન લેબર કોસ્ટ એન્ડ એક્સપેન્સિવ, મીન્સ માનવ મજૂર ખર્ચ અને ખર્ચમાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે ઓટોમેશનના લીધે શું થાય છે? તો ક્વોલિટી, પ્રોડક્ટની ક્વોલિટી જળવાય છે. પ્રોડક્ટની ક્વોલિટી જળવાય છે. જે માનવ ખર્ચ છે, જે માણસની અંદર એની સેલરીમાં અને બધામાં જે મૂડી ઇન્વેસ્ટ કરવામાં આવે છે તો એમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ તમે તમારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની અંદર નાખીને તમે સારું એવું રોકાણ કરી શકો છો, સારું એવું પ્રોડક્શન કરી શકો છો. હવે
ઓટોમેશનના લીધે તમારે એ જે મશીનરી હોય તો એનો ખર્ચ થોડોક વધશે, બટ તમારું કામ છે તો એ ઇઝીલી અને ફટાફટ સ્પીડી તમે કામ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જોઈશું ડિસએડવાન્ટેજીસ ઓફ ઓટોમેશન, સ્વયં સંચાલનના ગેરફાયદાઓ. એમાં સિક્યોરિટી થ્રેટ્સ રહેવાની સંભાવના છે, વલનરેબિલિટી એ સલામતીનો ભય રહે છે. એમાં જે ઓટોમેશન છે તો એની અંદર તમારો કોઈ ડેટા ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની કે કરપ્ટ થઈ જવાની શક્યતા રહે છે, તો એ એક એનો શું છે ગેરલાભ છે. હવે અનપ્રેડિક્ટેબલ એક્સેસિવ ડેવલપમેન્ટ કોસ્ટ, સૌથી વધારે વિકાસ ખર્ચ થાય છે અને હાઈ ઇનિશિયલ કોસ્ટ, ઉચ્ચ પ્રારંભિક કોસ્ટ. હવે તમે મશીનરી લેશો તો તમારે પહેલાં એમાં ઇન્વેસ્ટ કરવું પડશે, તો સારું એવું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે ઓટોમેશનની અંદર. તો તમારે પહેલાં સારું એવું રોકાણ કરવું પડશે, તો એ તમારે મૂડીની સાથે તમારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, તો એ એક ગેરલાભ છે, બરાબર. અને એક સિક્યોરિટી થ્રેટનો મામલો છે, તમારે એનું પ્રોડક્ટનું જે ડેટા છે એ કરપ્ટ થઈ જવાની કે લોસ થઈ જવાની કે ચોરાઈ જવાની સંભાવના રહે છે. કે ઓનલાઈન તમે જોયું હશે કે ઓનલાઈન જે ડેટા છે તો એ હેક થતો હોય છે, તો એ પણ એક સંભાવના રહેલી છે. કે ઓટોમેશનનો એક ગેરફાયદો છે કે તમારો ડેટા અહીં થોડોક સેફ રહેતો નથી કે સિક્યોર રહેતો નથી, અને તમારે વિકાસની અંદર કે ડેવલપમેન્ટની અંદર સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, તો તમારે ખર્ચ શું થાય છે વધી જાય છે. હવે તમારે ઓનલાઈન બધું જોઈતું હોય, ઓટોમેટિક બધું કરવું હોય, તો એક આ બધા એના શું છે ગેરફાયદાઓ છે. હવે નેક્સ્ટ જોઈશું એન્વાયરમેન્ટ. ઓકે, તો એક પ્રોડક્ટિવિટી અફેક્ટિંગ ફેક્ટરની અંદર એક એન્વાયરમેન્ટ એક મોટું પરિબળ છે. વાતાવરણ છે, જે જગ્યા છે કામ કરવાની, જે વર્કિંગ સિચ્યુએશન છે, તો એ અફેક્ટ કરે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ એક ગૂગલ અને ફેસબુકની ઓફિસીસ છે, તો તમે જોઈ રહ્યા છો કે ત્યાંનું કલ્ચર કેવું છે, કે ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, તો એના લીધે કોઈ પણ માણસ હોય તો ત્યાં કામ કરવા માટે પ્રેરાશે. તમારે કામ જ કરવું છે ને, તો કામ કરવા માટે તમને સારું એવું એટમોસ્ફિયર આપવામાં આવે, સારું એવું વર્કિંગ એન્વાયરમેન્ટ મળે, તમને સારી એવી સુવિધા મળે. અગર તમારે કામ કરવું છે પણ નેટ નથી તમારી પાસે, તમારે ઓનલાઈન કામ કરવાનું છે પણ તમારી પાસે કમ્પ્યુટર અવેલેબલ નથી કે નેટ અવેલેબલ નથી, તો તમે કામ કરી શકશો નહીં, બરાબર. અને અગર તમને કોઈ કામમાં સારું એવું એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં નહીં આવે, કે અગર તમારે કમ્પ્યુટર વર્ક કરવાનું છે, તમને કમ્પ્યુટર અવેલેબલ નહીં આપવામાં, મીન્સ કે કમ્પ્યુટર નહીં આપવામાં આવે, તો તમારું કામ થશે નહીં થાય, એટલે તમારું કામ અટકશે ત્યાં. અગર તમને કોઈ મશીન છે તો એનો કોઈ પાર્ટ્સ નથી, તો તમને ઇઝીલી અવેલેબલ થશે, તો તમારું કામ ઇઝીલી થઈ શકશે. એન્વાયરમેન્ટ છે તો એ પણ એક અફેક્ટ કરે છે તમને, પ્રોડક્ટિવિટીના ઇમ્પ્રુવમેન્ટમાં એક અફેક્ટ કરતું પરિબળ છે. તો એમ્પ્લોયીના સેટિસ્ફેક્શન માટે એને સારું એવું વર્કિંગ એન્વાયરમેન્ટ અને સારી એવી ફેસિલિટી પૂરી પાડવી જોઈએ. નેક્સ્ટ જોઈશું મોટિવેશન. હવે એમ્પ્લોયીને એ સારું કામ કરવા માટે મોટિવેટ કરવાનું છે, એ મોટિવેશન આપવાનું છે, તો એ ક્યારે થશે, ક્યારે શક્ય બનશે, એ જ્યારે જોબમાં સેટિસ્ફાઈડ હોય, જોબ સેટિસ્ફેક્શન હોય, એનામાં તમે કંપનીમાં ટીમ વર્ક કરાવતા હોય, તો તમારું કામ સારી રીતના થઈ શકશે. કે બધા લોકો એકબીજા સાથે સારો એવો તાલમેલ કરીને કે ટીમ વર્ક કરીને થોડું કામ વેચી લેશે, તો તમારું કામ ઇઝીલી, ઓર્ગેનાઇઝેશનનું કામ ઇઝીલી થઈ શકશે. અને જે કંપની અથવા તો જે ટીમે સારું એવું કામ કર્યું છે, તો તમે એને અચીવમેન્ટ તરીકે તમે સારું એવું એને મેડલ આપશો, તો અથવા તો સારું એવું બોનસ આપશો, તો એ કામ કરવા માટે મોટિવેટ થશે. અને નીડ ફોર મની. ઓકે, તો આ બધી જ વસ્તુઓ છે એ અફેક્ટ કરે છે પ્રોડક્ટિવિટીને. તમારે જોબ સેટિસ્ફેક્શન માટે સારું એવું એને ઇન્સેન્ટિવ આપવાનું છે, બરાબર. કામ કરે છે તો પછી એને એ જો એક્સ્ટ્રા કામ કરે છે તો એને ઓવરટાઈમ આપવાનો છે, એ ઇન્સેન્ટિવ આપવાનું છે, અથવા તો એને સારી એવી લીવ છે તો એનું લીવનું જે છે તો એ પણ એક સારું તમે ધ્યાન રાખશો, તો
એ તમારું કંપની ક્યારેય નહીં છોડે, એ તમારું કામ કરવા માટે પ્રેરાશે અને મોટિવેટ થશે કે નહીં ચલો મને આ કંપનીમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે છે, એ સારું એવું કામ કરવા માટે અને મને મારા કામમાં થોડુંક વધારે ધ્યાન આપવા માટે મને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, તો એ શું કરશે, જોબ સેટિસ્ફેક્ટરીલી કરશે અને જોબ કરવા માટે સારું એવું પ્રેરાશે, મોટિવેટ થશે, એના લીધે ક્વોલિટી વર્ક તમને મળશે. બરાબર. હવે નેક્સ્ટ જોઈશું, આના MCQ તરફ જઈશું આપણે. વોટ ઇઝ એડવાન્ટેજ ઓફ ઓટોમેશન? ઓટોમેશનનો એડવાન્ટેજ શું છે? તો રિડ્યુસ્ડ ઓપરેશન ટાઈમ, હાઈ ઇનિશિયલ કોસ્ટ, અનપ્રિડિક્ટેબલ ડેવલપમેન્ટ કોસ્ટ, સિક્યોરિટી થ્રેટ્સ. હવે એડવાન્ટેજ શું છે? ઓટોમેશનના લીધે શું થશે, તમારું કામ જે છે એ કામ કરવાનો ટાઈમ શું થશે, ઓછો થશે. તો ઓપ્શન આવશે રિડ્યુસ્ડ ઓપરેશન ટાઈમ. નેક્સ્ટ MCQ તરફ જઈશું. ઉત્પાદકતાને અસર કરતા પરિબળોમાં નીચેનાનો સમાવેશ થતો નથી. સ્કિલ, વર્કિંગ એડ, ઓટોમેશન, ઇકોસિસ્ટમ. હવે આપણે આમાં જોયું એમ કે ઉત્પાદકતાને અસર કરતા પરિબળોમાં શાનો સમાવેશ થાય છે? તો સ્કિલ, વર્કિંગ એડ, ઓટોમેશન, મોટિવેશન. ઓકે, તો હવે ઇકોસિસ્ટમ તમે ક્યાંય જોયું નથી, તો ઇકોસિસ્ટમ આવશે નહીં. બરાબર. હવે નેક્સ્ટ, હવે ત્રીજા નંબરનો MCQ છે. કાર્ય કરવાના વાતાવરણના સંદર્ભમાં નીચે પૈકી કયો એક ઉત્પાદકીય લાભ નથી? સલામતીવાળી સ્થિતિ, સુધરેલી ગુણવત્તા, સુધરેલી લાઇટિંગ, વધેલો ઘોંઘાટ. હવે કાર્ય કરવાના સ્થળ ઉપર તમને વધેલો ઘોંઘાટ હશે તો તમને ફાવશે નહીં. અવાજ વધારે થતો હશે તો તમે સારી રીતના કામ કરી શકશો નહીં. તો અહીંયા ઓપ્શન આવશે વધેલો ઘોંઘાટ. બરાબર. હવે આ બધા જે અફેક્ટિંગ ફેક્ટર્સ આપણે જોયા, પ્રોડક્ટિવિટી અફેક્ટિંગ ફેક્ટર્સ, આપણે એને એકવાર રિપીટ કરી લઈએ કે પ્રોડક્ટિવિટીને કયા કયા પરિબળો અસર કરે છે. તો એક છે તો સ્કિલ છે. તમારી પાસે સારું એવું સ્કિલ મેન પાવર નહીં હોય તો તમારે પ્રોડક્ટિવિટીમાં મીન્સ કે પ્રોડક્શનમાં વધારો થશે નહીં. બરાબર. સારું એવું સ્કિલ મેન પાવર નહીં હોય તો ક્વોલિટી વર્ક મળશે નહીં. પછી નેક્સ્ટ વન છે કે વર્કિંગ એડ, કે જે કંપનીના જે કર્મચારી છે કે એમ્પ્લોય છે કે વર્કર છે, તો એ બધાને કામ કરવા માટે સારું એવું વેતન નહીં આપવામાં આવતું હોય કે ઇન્સેન્ટિવ, વધારાના વર્ક માટે ઇન્સેન્ટિવ નહીં આપવામાં આવતું હોય તો એ કામ કરવા માટે પ્રેરાશે નહીં. તો એક વર્કિંગ એડ છે. પછી નેક્સ્ટ વન છે ઓટોમેશન, કે કંપનીમાં તમે ઓર્ગેનાઇઝેશનમાં સારું એવું ઓટોમેશન કે ઓટોમેટિક મશીનરીનો યુઝ કરશો તો તમને સારું એવું પ્રોડક્શન થઈ શકશે. સારું પ્રોડક્શન થશે તો તમે ક્વોલિટી પ્રોડક્ટ મેળવી શકશો અને એ પણ ઓછા માનવ ખર્ચ સાથે, મીન્સ કે ઓછા મૂડીરોકાણ, માનવ મૂડીરોકાણમાં ઘટાડો કરીને તમે સારું એવું પ્રોડક્શન કરી શકશો. પછી નેક્સ્ટ વન છે કે મોટિવેશન આપશો તમે, કે કંપનીમાં જે કર્મચારીઓ છે તો એ લોકોને કામ કરવા માટે પ્રોત્સાહન સારું આપવામાં આવશે, સારી એવી ટ્રેનિંગ આપશો તો તમે સ્કિલ્ડ મેન પાવર અને મોટિવેટ મેન પાવર મળશે અને એ પણ સારા એવા તમે એ બધું શું થશે, તો એ બધાના લીધે તમારી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે અને ઓછામાં ઓછા માનવ હસ્તક્ષેપ વગર સારી રીતના તમે પ્રોડક્શન કરી શકશો અને વધુ ઓછામાં ઓછા ઓપરેશન ટાઈમમાં, બરાબર, તમે ઓછામાં ઓછા ઓપરેશન ટાઈમમાં સ્કિલ્ડ મેન પાવરના ઉપયોગ વડે અને ઓટોમેટિક સાધનોના કે સાધનોનો વપરાશ વધારીને સારું એવું ઉત્પાદન કરી શકશો અને સારી એવી પ્રોડક્ટિવિટી કરી શકશો. તો આ બધા જ પરિબળો છે એ ઉત્પાદકતાને અસર કરે છે. ઓકે, તો આજનો આપણો ટોપિક અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.